હું ડોક્ટર જય ગઢવી રેસ્પિરેટરી મેડિસિનમાં R1 તરીકે ડ્યુટી નિભાવું છું અને જુનિયર ડોક્ટર એસોસિએશનમાં મારા ડિપાર્ટમેન્ટ તરફથી પ્રતિનિધિ છું. આજે અમે લગભગ 150 રેસિડેન્ટ ડોક્ટર્સ અને 150 ઇન્ટર્ન ડોક્ટર્સ ગુજરાત સરકારના 1 એપ્રિલના જીઆર પ્રમાણે અમારું સ્ટાઇપેન્ડ 84,000 થી વધારીને 1,02,000 કરવાનો પરિપત્ર છે. પરંતુ એ પરિપત્ર મુજબ અમારા કોલેજ અને મેનેજમેન્ટે અમને વધારો આપેલ નથી. એ વધારો લેવા માટે અમે લગભગ છેલ્લા 2 મહિનાથી મેનેજમેન્ટ તથા જિલ્લા વહીવટીતંત્ર તથા અમારા અદાણી મેનેજમેન્ટના ઉપરના તંત્ર સાથે પણ સતત વાટાઘાટો તથા સતત પ્રશ્ન મૂકેલો, પરંતુ અમને કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી. તેથી છેલ્લે અમારે મજબૂર થઈને આ હડતાળનો નિર્ણય લેવો પડ્યો છે. અમે દર્દીની સેવા માટે તત્પર જ છીએ અને અમને આશા છે કે અમારું મેનેજમેન્ટ, જિલ્લાની જનતા અને જિલ્લાનું તંત્ર અમારો સાથ આપે, અમારી માંગ પૂરી કરશે એવી અમને આશા છે. તો જ આ હડતાલનો સુખદ અંત આવશે. હમણાં તો અમે મેનેજમેન્ટ સાથે સતત કોન્ટેક્ટમાં છીએ. મેનેજમેન્ટ તરફથી કોઈ પણ સંતોષકારક જવાબ કે સંતોષકારક સોલ્યુશન આવશે તો પછી અમે આ હડતાળ સમેટવાનો નિર્ણય પૂરા એસોસિએશન દ્વારા કરશું. અમારું એક રેસિડેન્ટ ડોક્ટરનું 1 લાખ રૂપિયા સ્ટાઇપેન્ડ અને એક ઇન્ટર્ન ડોક્ટરનું લગભગ 20,000 સ્ટાઇપેન્ડ પેન્ડિંગ છે. મારું નામ ડૉક્ટર રાહુલ દેત્રોજા છે. હું પહેલા વર્ષનો રેસિડેન્ટ ડૉક્ટર છું અને જુનિયર ડૉક્ટર એસોસિએશનનો ઇમરજન્સી મેડિસિન બ્રાન્ચનો રિપ્રેઝેન્ટેટિવ છું. ખાસ કરીને વાત કરીએ તો આ ધરણા પાછળનું અમારું જે કાંઈ 1.5 થી 2 મહિનાથી અમારી સતત મેનેજમેન્ટ જોડે વાતચીત ચાલુ હતી એ જે તે રેસિડેન્ટ ડૉક્ટરનો દર 3 વર્ષે સ્ટાઇપન્ડ વધારાનો જે કંઈ જીઆર છે એ પ્રમાણે આ વર્ષે એપ્રિલ મહિનાથી અમારું સ્ટાઇપન્ડ 84,000 થી વધારીને 1,08,000 પ્રથમ વર્ષના રેસિડેન્ટનું તથા ઇન્ટર્ન ડોક્ટરનું જોઈએ તો એમનું જે કાંઈ અત્યારે 18,000 જેટલું મંથલી સ્ટાઇપન્ડ છે એ વધારીને 21,000 જેટલો સ્ટાઇપન્ડનો વધારો સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. આ વધારો એપ્રિલ મહિનાથી અમલમાં મૂકવો એવી સરકારશ્રીની ખાસ સૂચના છે અને આ માટે અમે સતત મેનેજમેન્ટ તથા અદાણીના બીજી ઓથોરિટી સાથે પણ સતત કોન્ટેક્ટમાં છીએ કે ભાઈ જે કંઈ આ વધારો છે અમને ચૂકવવો પડે એમ છે. પરંતુ અદાણી મેનેજમેન્ટ અને કોલેજના મેનેજમેન્ટ દ્વારા અમને એવું સમજાવવામાં આવેલ કે ભાઈ જે કાંઈ જે વધારો છે એ અમે તમને એપ્રિલ મહિનાથી નહીં પરંતુ ઓક્ટોબર મહિનાથી આપને મળવા પાત્ર છે. પરંતુ જોવા જઈએ તો જે કંઈ એપ્રિલ મહિનાથી ઓક્ટોબર મહિનાનો 6 મહિનાનો જે ગાળો છે તો એમાં એક રેસિડેન્ટ ડોક્ટરનું 1 લાખ જેટલું સ્ટાઇપન્ડ અને ઇન્ટર્ન ડોક્ટર્સનું 20,000 જેટલું સ્ટાઇપન્ડ, એટલે આમ જોવા જઈએ તો ટોટલ 2 થી 2.5 કરોડ જેટલું અમારું સ્ટાઇપન્ડ લેવા પાત્ર છે. અને આ માટે અમે મેનેજમેન્ટ દ્વારા સતત અમારા તરફથી રજૂઆત કરીએ છીએ અને જિલ્લા વહીવટી તંત્રને પણ જે તે ટાઈમે રજૂઆત કરેલી અને આ માટે અમે 1.5 થી 2 મહિના જેટલો સમય એમની પાસેથી સતત કોન્ટેક્ટમાં છીએ. કહેવામાં આવેલું હતું કે ભાઈ અમે આ રીતે અમારી પાસે કંઈ પણ ઓપ્શન ના બચતા અમે મજબૂર થઈને હડતાળ ઉપર જવાના છીએ અને આ માટે અમે આમની પહેલા એમને પૂરતો સમય પણ આપેલો વૈકલ્પિક વ્યવસ્થા માટે. અન્ય મેડિકલ કોલેજોમાં સ્ટાઇપેન્ડ ચૂકવાઈ ગયું છે, ભુજમાં નથી ચૂકવાયું. અન્ય ગવર્મેન્ટ અને GMERS જે કંઈ મેડિકલ કોલેજ છે ત્યાં તથા પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો NHL મેડિકલ કોલેજ છે જે અમદાવાદ સ્થિત છે, GCS મેડિકલ કોલેજ છે તથા LJ મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં જે પ્રાઇવેટ કોલેજીસ છે અને ત્યાં સ્ટાइपंड નો વધારો એરિયર્स સાથે ચૂકવવામાં આવેલો છે. गुड मॉर्निंग ऑल, मेरा नाम चार्मी शशिकांत पटेल है। मैं यहाँ पे इंटर्न डॉक्टर्स की तरफ से रिप्रेजेंटेटिव की तरह खड़ी हूँ। आज मैं और मेरे बाकी साथी हम अराउंड 300 पीपल है, 300 डॉक्टर्स है जो आज स्ट्राइक पे बैठे हैं। हमारी मैनेजमेंट से सिर्फ एक ही मांग है कि गवर्नमेंट ने जो हमको स्टाइपेंड इंक्रीज करके दिया है हमें वो मिले। अगर गवर्नमेंट समझती है कि सबको इतना स्टाइपेंड मिलना चाहिए तो हमारी मैनेजमेंट को भी समझना चाहिए। हमारा 31 अगस्त को गवर्नमेंट की तरफ से ऑर्डर आया था कि हमको एरियर्स बढ़ा के मिलेगा और वो अप्रैल से लागू हो जाएगा, पर हमारी मैनेजमेंट हमको वो अप्रैल की वजह अक्टूबर से देना चाहती है जो हमें मंजूर नहीं है। हमने पिछले 2 महीने से गवर्नमेंट हमारी मैनेजमेंट से बात करी है कि हमको इंक्रीज करो,
हमने ऑफिशियल लेटर्स दिए हैं, हमने उनको टाइम दिया है सोचने का। पहले उन्होंने हमको बोला कि दिवाली के बाद सोचेंगे, फिर भी हमने हमारी ड्यूटीज कंटिन्यू रखी और दिवाली तक हमने वेट किया। दिवाली के बाद भी हम आज 1 महीना होने आया, हम तब से वेट कर रहे हैं। हमने अपनी पूरी ड्यूटीज पूरी ईमानदारी से करे हैं। रेसिडेंट डॉक्टर 36 आवर्स की शिफ्ट करते हैं हॉस्पिटल में, सारे इमरजेंसी पेशेंट को देखते हैं। हमारी ड्यूटी संडे को हमारी ऑफिशियली छुट्टी होती है, फिर भी हम संडे को हॉस्पिटल में ड्यूटी जाते हैं, क्योंकि जो पेशेंट इंडोर है, जो इमरजेंसी में आ रहा है, हमें उनकी भी परवाह है। तो जब हम पेशेंट के लिए इतना कर रहे हैं, तो हमारी जब मांग है, तो हमारा मैनेजमेंट हमें अनदेखा क्यों कर रहा है? इंटर्न डॉक्टर का एक इंटर्न डॉक्टर का अराउंड 20,000 और एक रेसिडेंट डॉक्टर का अराउंड 1 लाख एरियस बनता है, जो हम हमारी मैनेजमेंट की तरफ से मांग रहे हैं। और अगर टोटल देखा जाए हम 300 डॉक्टर्स का, तो अराउंड 2 से 2.5 करोड़ जितना एरियस बनता है, जो हमारी मैनेजमेंट को हमें देना चाहिए, पर वो हमें देने से मना कर रहे हैं। हमारा स्ट्राइक करने का कोई इरादा नहीं था, हम नहीं चाहते कि पेशेंट सफर हो। हमने 2 महीने से प्रयास किया। आज सुबह भी हम मैनेजमेंट के पास गए थे कि हमारी बात लेके, कि अगर वो मान जाए तो हमें ये स्टेप आगे ले जाने की बात ही ना आए। पर आज सुबह उन्होंने हमको बोल दिया कि हम आपसे कोई बात नहीं करना चाहते। इसके बाद हमें इतने एक्सट्रीम स्टेप्स लेने पड़े हैं। हमने आज इमरजेंसी सेवाएं भी बंद कर दी है और सब हमारे सिर्फ एक मांग के लिए बैठे हैं। तो हम बस इतना चाहते हैं कि हमारी मैनेजमेंट जल्द से जल्द हमारी मांग पूरी करे, और हम जैसे पहले जाते थे वैसे आज भी हम पेशेंट की सेवा में जाने के लिए